નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાષ્ટ્રીય પ્રચાર સમિતિના ચેરમેન બન્યા બાદ આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડોદરામાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપી 71 કરોડના ખર્ચે થયેલા વિકાસના કામોનું કરશે ખાતમુહૂર્ત તેમજ 2 બ્રિજોનું લોકાર્પણ। શહેરના સુભાનપુરા હાઈ ટેન્શન મુખ્ય માર્ગ પર ખોપડી મળી આવતા કુતૂહલવશ લોકટોળા ઉમટ્યા। બનાવની જાણ થતાં જ ગોરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। હવે જોઈશું સમાચાર વિગતવાર। આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વડોદરામાં 71 કરોડના ખર્ચે બનેલા કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનવા તરફની દિશામાં આગેકૂચ કરી રહ્યા છે। તે માટેના પ્રથમ પગથિયા જેવા ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર સમિતિનું સુકાની પદ હાંસલ કરી લીધું છે। તે પછી તેઓ પહેલી વખત કોઈ જાહેર સભાને સંબોધવાના હોય તો તે સૌથી પહેલા વડોદરામાં સંબોધશે। આવતીકાલે તારીખ 12મીએ મુખ્યમંત્રી મોદીના હસ્તે ₹71 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। મુખ્યમંત્રી 12મીએ સાંજે 5 વાગે શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ મેદાને પહોંચશે, જ્યાં તેઓના હસ્તે ₹31 કરોડના અમિતનગર બ્રિજ અને ₹20 કરોડના ઉર્મી બીચનું લોકાર્પણ કરવામાં આવશે। તેમજ ₹1 કરોડની નવીન અદ્યતન પબ્લિક હેલ્થ લેબોરેટરી, ₹3 કરોડની વોર્ડ નંબર 3 અને 9ની નવી વોર્ડ ઓફિસ, ₹6.5 કરોડનું 44 મીટરનું હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ, ₹50 લાખના 4 સિવિક સેન્ટર, ₹50 લાખનું કોર્પોરેશનનું નવું 24 કલાક ચાલવાનું કોલ સેન્ટર અને ₹50 લાખના 4 સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે। જ્યારે ₹8 કરોડના ખર્ચે 100 આંગણવાડીઓ બનાવવાના કામોનું મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે। લોકાર્પણ પછી કોર્પોરેશનનું નવું કોલ સેન્ટર ચાલુ થશે। કોર્પોરેશનની હદમાં રહેતો કોઈ પણ નાગરિક પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ વગેરે પ્રશ્નોની ફરિયાદ કોલ સેન્ટર પર કરી શકશે। આ કોલ સેન્ટર 24 કલાક ચાલશે। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નાણામંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને સાંસદ સભ્ય વાળુ શુક્લ તેમજ અતિથિ વિશેષ તરીકે શહેરના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, યોગેશ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી અને મનીષાબેન વકીલ ખાસ ઉપસ્થિત રહેશે। શહેરના સુભાનપુરા હાઈ ટેન્શન મુખ્ય માર્ગ ઉપર ખોપડી મળી આવતા કુતૂહલવશ લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। શહેરમાં પોલીસની નિંદ્રાધીનતાને પાબે ગુનાખોરીમાં વધારો નોંધાઈ આવ્યો છે। ત્યારે આજે સવારે સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર આવેલા અક્ષત એપાર્ટમેન્ટ પાસે મનુષ્યની ખોપડી મળી આવી હતી। બનાવના પગલે સ્થળ પર લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। આ અંગેની જાણ થતાં જ ગોરવા પોલીસના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે ધસી આવ્યો હતો। પોલીસે પ્રાથમિક તપાસમાં કોઈ કૂતરો ખોપડી ખેંચી લાવ્યો હોય તેમ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસ દરમિયાન શહેરમાં મર્ડર, હાફ મર્ડર જેવી ઘટનાઓ બનવા પામી છે। ત્યારે આજે ખોપડી મળી આવવાના બનાવને પગલે પોલીસ તંત્ર સામે શહેરીજનો ફિટકાર વરસાવી રહ્યા છે। ચોમાસાના સમયગાળા દરમિયાન જ નિઝામપુરાની ભૂખી કાસ કામગીરી હેતુસર બંધ કરી દેવામાં આવતા ચોમાસામાં પાણી બહાર આવવાની સમસ્યા સર્જાઈ છે। શહેરના નિઝામપુરા વિસ્તારમાં સંતોખનગર પાર્શ્વનાથ પવન પાર્ક સોસાયટી પાસે ભૂખી વરસાદી કાંસ ચોમાસામાં જ બંધ કરી દેવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરી દેવાની જગ્યાએ સેવાસરનું અણઘડ અને રેઢિયાર તંત્ર ભર ચોમાસે કામગીરી કરવાના બહાને વરસાદી કાંસ બંધ કરી દેવામાં લાગી ગયું છે, જેના કારણે ચોમાસામાં પાણી બહાર આવતા હોય રહીશો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે કે સત્વરે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે, જેથી સોસાયટીના રસ્તાઓમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય નહીં। મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પ્રથમ સેમિસ્ટરનું પરિણામ પરીક્ષાને 6 મહિનાનો સમય વીતવ્યા બાદ પણ જાહેર કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓએ આજે ડીનને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી। મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પ્રથમ સેમિસ્ટરનું પરિણામ પરીક્ષાને 6 મહિના પૂર્ણ થયા બાદ પણ આજ દિન સુધી જાહેર કરવામાં નથી આવ્યું, જે બાબતે આજ રોજ સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ડીન આગળ રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું પરિણામ ન આવવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે અને ડીનને કહ્યું હતું કે વિદ્યાર્થીઓને આ પરિણામ સત્વરે જાહેર કરવામાં આવે અને જો પરિણામ સત્વરે જાહેર કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી।
દર્શક મિત્રો, 1 લાખ વ્યક્તિમાંથી ફક્ત એક જ વ્યક્તિને GBS નામનો રોગ લાગુ પડે છે. દાંડિયા બજાર સ્થિત 19 વર્ષીય અક્ષયને આ રોગ લાગુ પડ્યો છે, જેના પગલે છેલ્લા 1 મહિનાથી એ શરીરમાં તમામ ભાગમાંથી માત્ર માથું જ હલાવી શકે છે. દાંડિયા બજારના અભ્યંકરના વાડામાં રહેતા અને સ્થાનિક ફર્મમાં સેલ્સ ઓફિસર તરીકે કામ કરતા મહેશભાઈ પટેલનો દીકરો અક્ષય વિઝેડ કોલેજમાં BBAના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની કોલેજમાં પરીક્ષા ચાલી રહી હતી અને 3 પેપરો પૂરા થઈ ગયા હતા. દરમિયાન ગત 19મી એપ્રિલને રાત્રે ઘરે પગમાં દુખાવાની સાથે પેશાબ કરવામાં પણ તકલીફ પડવા લાગી હતી. ત્યારબાદ શહેરના વિવિધ ન્યુરોસર્જનની સલાહ લઈ રિપોર્ટ્સ કઢાવતા તેને ગ્લુલિયન બેલ સિન્ડ્રોમ નામની વાયરલ બીમારી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ બીમારીમાં દર્દીના ચેતાતંત્રને અસર પહોંચે છે, જેથી સ્નાયુઓની કામ કરવાની ક્ષમતા લગભગ બંધ થઈ જાય છે. સારવારના પ્રથમ તબક્કામાં જ તેના પગ કામ કરતા અટકી ગયા હતા અને ધીમે ધીમે હાથ પણ હલનચલન કરતા અટકી ગયા. કેટલાય દિવસો બાદ છેક ગળા સુધીના ભાગનું શરીર કામ કરતું જ બંધ થઈ ગયું. હાલમાં તે છેલ્લા કેટલાય દિવસથી વેન્ટિલેટર પર છે અને તેને પ્રવાહી ખોરાક પણ અન્નનળીમાં છિદ્ર કરીને પાઇપ વાટે આપવામાં આવી રહ્યો છે. તેની શહેરની વિવિધ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. હાલમાં તે ન્યૂ VIP રોડની પ્રાણાયામ હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ છે. સારવારના તબીબોના જણાવ્યા અનુસાર આવા દર્દીઓમાં રિકવરીના ચાન્સીસ 90 થી 95% જ હોય છે, પણ તેનો સમયગાળો નક્કી હોતો નથી. મુફ્તી અમીરે મિલ્લતના 84 વર્ષ પૂર્ણ થતા નવસારી ખાતે એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના અનેક શહેરોમાંથી મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. નવસારી ખાતે આજ રોજ મુફ્તી અમીરે મિલ્લતના 84 વર્ષ પૂર્ણ થાય તે નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસ નવસારીના વિવિધ વિસ્તારોમાં ફર્યું હતું. 4 રાજ્યોમાંથી આ જુલુસમાં ભાગ લેવા મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વધુમાં મુસ્લિમ અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભારે ચકચારી ભર્યા સલીમ મસાણી મર્ડર કેસમાં 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના મટકા કિંગ અયુબ ખાન પઠાણની તમામ ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરાવી દેવા માટે મહત્વની ભૂમિકા ભજવનાર RTI એક્ટિવિસ્ટ સલીમ ઉર્ફે મસાણી શેખની ગત 31મી મેના રોજ મોડી રાત્રે ફતેપુરા 4 રસ્તા પાસે હત્યા થઈ ગઈ હતી. તલવાર તથા છરા જેવા ઘાતક હથિયારો સાથે ઓટો રિક્ષા તથા મોટરસાયકલ ઉપર ધસી આવેલા હુમલાખોરોના ટોળા તથા મુખ્ય કાવતરાખોર અયુબ ખાન પઠાણ અને તેના ભાઈઓ વિરુદ્ધમાં સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધાયો હતો. બનાવના 10 દિવસ પછી સિટી PI ચાવડાએ આજે સવારે હુમલાખોર આસિફ ઉર્ફે તિતલી સલીમ શેખ, નઝીફ અલી ઉર્ફે રાજા રહીમ શેખ તથા શહેજાદ અનવર શેખની અટકાયત કરી હતી. આખો દિવસ કરાયેલી પૂછપરછ બાદ મોડી રાત્રે 3 જણાની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.